નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 9 જૂન 2026 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં અત્યારે હાલ ચોમાસાની ગતિવિધિઓ જોવા ક્યારે મળશે, તેમજ પ્રી મોન્સૂન એક્ટિવિટી ક્યારે ચાલુ થશે, તેમજ ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે થશે, સંપૂર્ણ માહિતી જોઈએ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલાં વાત કરીએ આપણે ચોમાસું અત્યારે હાલ કઈ રીતે આગળ વધી રહ્યું છે, તેમજ ગુજરાતની અંદર અત્યારે હાલ વરસાદની સંભાવના ક્યારે જોવા મળશે। સૌથી પહેલાં અત્યારની અપડેટ જોઈએ તો જીએફએસ મોડલ અનુસાર ખાસ આપણે અપડેટ જોઈએ તો અત્યારે હાલ ચોમાસાની જે ગતિવિધિ છે તે અત્યારે આ વિસ્તારોમાં આપણને કેરળથી મહારાષ્ટ્ર સુધીના વિસ્તારમાં જોવા મળે છે। અરબ સાગરમાં જે વાદળો છવાયેલા છે તે ગુજરાતના કાંઠે કોઈ વિસ્તારોમાં આપણને જોવા મળે છે, જે આગામી સમયમાં 2 થી 3 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની પણ સંભાવના ક્યાંક જોવા મળશે। અત્યારે હાલ ખેડૂતો ચોમાસાની વાવણીની રાહ જોઈ રહ્યા છે। કેટલાક ખેડૂતો ઓરવીને મગફળીનું વાવેતર પણ કરી રહ્યા છે અને વરસાદ અત્યારે ક્યાંય વાવણી લાયક વરસાદ સિસ્ટમમાં બતાવતા નથી। આગામી સમયમાં 18-19 જૂનથી ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પ્રબળ બનશે અને 21, 22, 23, 24 જૂન સુધીની અંદર ગુજરાતના જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની શરૂઆત થઈ છે। જેમાં આપણે વાત કરીએ ખાસ કરીને તો વાવણી લાયક વરસાદ 20 તારીખ આજુબાજુ જે જોઈએ તો આપણે સુરત જિલ્લો છે, વલસાડ, વાપી, નવસારી, ડાંગ, મહુવા, વેરાવળ સાઈડના જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના, તેમાં આપણને જોવા મળી શકે। 21 તારીખની અપડેટ જોઈએ તો જેમાં સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। ભાવનગર જિલ્લો હોય, સુરેન્દ્રનગર હોય, બોટાદ હોય, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ તેમજ પોરબંદર સુધીના વિસ્તારોમાં વરસાદની સારી એવી શક્યતાઓ જોવા મળે છે। સાથે સાથે વડોદરા, પંચમહાલ, અમદાવાદ, ખેડા, આણંદ સાઈડના વિસ્તારો હોય તેમજ સુરત, વલસાડ, વાપી, નવસારી, ડાંગ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની પણ સંભાવના ગણી શકાય। તો જોઈએ આગામી સમયમાં 23-24 તારીખ સુધીની અપડેટ, જેમાં 22 તારીખે સવારના સમયગાળાની અપડેટ જોઈએ, જેમાં સૌથી વધારે વરસાદી માહોલ આપણને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાપી હોય, સુરત હોય, નવસારી હોય તેમજ જે આજુબાજુના જે વિસ્તારો છે ડાંગ હોય, સતાણા હોય આ બધા વિસ્તારોમાં સારા એવા વરસાદની સંભાવના છે। દમણ, દાદરા, નગર હવેલી તેમજ રાજપીપળા સાઈડના વિસ્તારો હોય, ભરૂચ હોય, દહેજ હોય, વડોદરા, બોડેલી, ખંભાત સાઈડના વિસ્તારો હોય તેમજ નડિયાદ આજુબાજુના જે વિસ્તારો છે ડાકોર, ગોધરા, દાહોદ, લુણાવાડા, બાયડ સાઈડના વિસ્તારો તેમજ બોટાદ આજુબાજુના વિસ્તારો હોય, ધોલેરા હોય, ભાવનગર, પાલીતાણા, અમરેલી તેમજ મહુવા, તળાજા, રાજુલા, ધારી, વિસાવદર, વેરાવળ, રાજકોટ સુધીના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા આપણને જોવા મળશે। તો આ રીતે ગુજરાતમાં જોવા મળશે વરસાદી માહોલ આગામી સમયમાં 21-22 જૂનથી। તે પહેલાં ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે તેની વાત કરીએ તો અત્યારે હાલ આગામી સમયમાં 2 થી 3 દિવસમાં એટલે કે 10, 11, 12 તારીખમાં ગુજરાતના કોઈ વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી રૂપે વરસાદ જોવા મળશે, જેમાં દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્રના કોઈ ભાગો હોય જેમાં છાંટાછૂટી સામાન્ય થઈ શકે। બાકી અત્યારે હાલ 20 જૂન સુધી કોઈ વરસાદની શક્યતા જણાતી નથી। યુરોપિયન મોડલ અનુસાર પણ આગામી સમયમાં 22-23 જૂન પછી વરસાદની શક્યતાઓ આપણને જોવા મળે છે। હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે તો આજે પણ પવનની ઝડપ ખાસ કચ્છના વિસ્તારો હોય જેમાં 51, સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતમાં 35 થી 40ની, ભાવનગર, મહુવા આજુબાજુના જે વિસ્તારો છે જેમાં 50 થી 55, સુરત આજુબાજુ 50 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આજે રહેશે। આવતીકાલે પણ જે વિસ્તારો જણાવ્યા છે મહુવા, ભાવનગર આજુબાજુ 50 થી લઈ 63 સુધી, કચ્છના વિસ્તારોમાં 50 થી લઈ 56 સુધી, બાકીના વિસ્તારોમાં 45 થી 50ની પવનની ઝડપ રહેશે। આગામી 11 તારીખ, 12, 13 અને 14, 15, 16, 17 અને 18 તારીખ સુધી ગુજરાતની અંદર પવનની ઝડપ વધતી ગતિમાં જોવા મળશે। એટલે કે અત્યારે જે પવનની ઝડપ છે તેના કરતાં પણ પવનની ઝડપ વધી શકે છે। 22 જૂન સુધી પવનની ઝડપ વધારે રહેવાની શક્યતાઓ રહેલી છે।
તાપમાનની વાત કરીએ તો અત્યારે હાલ 40 થી 42 ડિગ્રી સુધીનું તાપમાન આપણને જોવા મળી શકે, જે આવતીકાલે પણ 40 થી 42 ડિગ્રી સુધીનું જે તાપમાન છે તે આપણને જોવા મળી છે. ખાસ કરીને જે બપોરના 3 થી 4ના ગાળામાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. આગામી સમયની અંદર આપણે જોઈએ તો 23 તારીખ આજુબાજુ જે તાપમાન છે તેમાં થોડા ઘણા ફેરફારો આપણને જોવા મળશે. બાકી તાપમાન અત્યારે ઊંચું રહેશે, ગરમી ઉકળાટ પણ જોવા મળશે. તો આ રીતે ગુજરાતની અંદર અત્યારનું વાતાવરણ આપણને જોવા મળે છે. ચોમાસાની જે ગતિવિધિ છે તે આ વર્ષે ધીમી છે. ચોમાસું જૂન મહિનાના એન્ડની અંદર આ વર્ષે સક્રિય થવાની ધારણા છે. તો જોઈએ હવે ચોમાસું હાલ અત્યારે ક્યાં પહોંચ્યું છે. સરકારી વેબસાઇટ ઉપર આપણે નજર કરી. થી પહેલાં આપણે જોઈએ તો ગુજરાતની અંદર અને ભારતની અંદર જે ચોમાસાની જે શરૂઆત થવાની છે તેની તારીખો આપેલી છે, જેમાં ખાસ કરીને ગુજરાતમાં 15 જૂન, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર માથે 20-25 જૂન અને સમગ્ર ગુજરાતમાં પસાર થતા 30 જૂન જેવો સમય દર્શાવાયો છે. ત્યારે જે આપણે ચોમાસાની જે ગતિવિધિ છે તે આ વર્ષે આંદામાન નિકોબારમાં 22 મે દર્શાવાઈ હતી, પરંતુ 16-17 મે એટલે કે એકાદ અઠવાડિયા જેવો વહેલો સમયગાળો હતો. ત્યાર પછી શ્રીલંકા આજુબાજુ અહીં ચોમાસું વિલંબમાં હતું, જે 30 મે થી 3 જૂન સુધીની અંદર એકની એક જગ્યાએ 7-8 દિવસ સુધી હતું. ત્યાર પછી 4 જૂને અચાનક ચોમાસાએ ગતિ પકડી અને કેરળ આખું કવર કરી લીધું. ત્યાર પછી આપણે જોઈએ તો કર્ણાટક આજુબાજુ અને મહારાષ્ટ્ર સુધીના જે વિસ્તારો છે જેમાં પહોંચતા 8 જૂન એટલે કે આજે મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચી ગયું છે. 6-7 જૂનમાં એન્ટ્રી કરી છે. કર્ણાટક આજુબાજુ 5 જૂનની અંદર પહોંચી ગયું, એટલે કે ચોમાસાની જે ગતિવિધિ છે તે અરબ સાગર તરફ વધારે આપણને જોવા મળે છે. આ બધા વિસ્તારોમાં ચોમાસાની ગતિવિધિ સારી છે, જ્યારે આ વિસ્તારોમાં ચોમાસાની ગતિવિધિ ઓછી આપણને જોવા મળે છે. તો હજુ પણ મુંબઈ મહારાષ્ટ્રમાં વિલંબ થાય તો ગુજરાતની અંદર ચોમાસું પહોંચતા હજી 20 જૂન આવી જશે. 20 જૂનથી શરૂઆત થાય, 20 થી 25, 28 જૂન સુધીમાં અને 5 જુલાઈ સુધીમાં ગુજરાતમાં સારો વાવણી લાયક વરસાદ થવાની શક્યતાઓ રહેશે. તો આ રીતે ચોમાસાની ગતિવિધિ આપણને જોવા મળી રહી છે. જે આપેલી તારીખ કરતાં ચોમાસું મોડું બેસવાની શક્યતાઓ છે. હવે આપણે GFS મોડલ અનુસાર જોઈએ તો આ રીતે ગુજરાતની અંદર આગામી 22-23 જૂનની જે અપડેટ છે, જેમાં વલસાડ હોય, સુરત હોય, ભરૂચ હોય, વડોદરા હોય, આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે મહુવા હોય, ભાવનગર હોય, અમરેલી, જૂનાગઢ, પોરબંદર સુધીના વિસ્તારોમાં પણ સારામાં સારો વરસાદ પડશે. જ્યારે રાજકોટ, જામનગર, અમદાવાદ, દાહોદ, ખેડા, આણંદ, ડાંગ, વલસાડ, નવસારી આ બધા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થશે, શરૂઆત થશે. ધીમે ધીમે સિસ્ટમ આગળ વધશે. હવે આપણે જોઈએ અત્યારની હાલની પરિસ્થિતિ શું આપણને દર્શાવાઈ રહી છે. ખાસ કરીને આપણે જોઈએ તો જે સ્થિતિ આપણને દર્શાવાઈ રહી છે, જેમાં ખાસ કરીને 12 તારીખ સુધીની જે અપડેટ છે, જેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં પોરબંદર હોય, ગીર સોમનાથ હોય, સુરત હોય, દમણ હોય, આ બધા વિસ્તારોમાં અત્યારે હાલ 3-4 દિવસમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી 13 તારીખ સુધી આપણને જોવા મળશે, જેમાં આ એકલ દોકલ વિસ્તારોમાં 2-2.5 ઇંચ વરસાદ ક્યાંક પડવાની શક્યતાઓ ગણી શકાય. બાકી અત્યારે હાલ 10-12 તારીખ સુધી એટલે કે 2 થી 3 દિવસ સામાન્ય વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળશે. તો અત્યારે હાલ જે ખેડૂતોની જે સ્થિતિ છે, ખાસ કરીને આપણે જોઈએ તો યુરોપિયન મોડલ અનુસાર હજુ પણ 23 તારીખ સુધી ઘણા ગાંઠિયા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાવણી થશે. બાકીના વિસ્તારો કોરા રહેશે. 22 તારીખ પછી વાવણી લાયક વરસાદ થશે. આ વર્ષે ચોમાસાની અંદર નિયમિત અને અતિશય વરસાદની સંભાવના ઓછી છે. મોડ પૂરતી વરસાદ થાય, ક્યારેક ખેંચાય પણ ખરા. તો એવી સ્થિતિમાં ખેડૂતોએ પોતાના પાણીના જથ્થાના આધારે બિયારણની પસંદગી કરવી જોઈએ. ખાસ કરીને આ વર્ષ ગયા 2 વર્ષની તુલનાએ નબળું સાબિત થવાનું છે, સાધારણ વર્ષ સાબિત થવાનું છે. જે પણ ખેડૂતો અત્યારે ચોમાસાની રાહ જોઈને બેઠા છે, તેવા ખેડૂતોએ હજી 8 થી 10 દિવસ સુધી રાહ જોવી પડે તેવી સ્થિતિ અત્યારે હવામાનની આપણને જણાઈ આવે છે. તો ખેડૂત મિત્રો, ફરી વખત મળીએ નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ.